નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ 25 તારીખથી તમારી એકમ કસોટી શરૂ થશે। આંકડાશાસ્ત્ર, એકાઉન્ટ, ઇકો, બીએ, ઇંગ્લિશ તમારી સ્કૂલમાં જે કંઈ પણ એકમ કસોટી લેવાના છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ। અલગથી પ્લેલિસ્ટ બનાવેલું છે, બધા જ વિડીયો જોઈ લેજો, તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે। ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી લો। જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમને કહું છું, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી, 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના સ્ક્રીનશોટ તમે લઈ લેજો। જ્યારે પણ વાંચો ત્યારે એના ઉપર સૌથી સરસ રીતના વાંચજો, ફોકસ કરીને વાંચી લેજો। અને વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। જે વિભાગ એ માં વિદ્યાર્થી મિત્રો વિકલ્પ પૂછાશે, બરાબર। આ વિકલ્પ સ્વાધ્યાયના જ પૂછાશે, પણ એમાં પણ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ હું તમારી સાથે શેર કરું છું। તો જર્મન શબ્દ જે સ્ટેટિસ્ટિક સૌપ્રથમ કોના દ્વારા વપરાયો હતો, તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો શું આવશે? સી આવશે। તમને આવડતું જશે, એક વખત તમારું રિવિઝન પણ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। સી આવશે। સ્ટેટિસ્ટિક શબ્દ સૌથી પહેલા જર્મન શબ્દ છે, કોને વાપર્યો હતો? ગોટફ્રીડ એકન વોલે વાપર્યો હતો। એના પછી સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો માટેના મહારથીઓમાંના એક નીચેના પૈકી કોણ હતા? તો એમાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? લાપ્લાસ આવશે। ઓપ્શન નંબર બી આવશે। એના પછી ત્રીજો પ્રશ્ન છે કે ગાણિતીય આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કાર્લ પિયર્સન। અંત સુધી વિડીયો જોજો। વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ હું તમારી સાથે શેર કરીશ। ચોથાનો આન્સર તમારે મને કહેવાનો છે કોમેન્ટ કરીને, જો ખબર હોય તો, કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી? મને નથી ખબર આનો આન્સર, તો તમે જણાવજો, જેથી કોઈની પરીક્ષામાં પૂછાવાનો હોય, એને કોમેન્ટ વાંચી હોય તમારી, તો એનો 1 માર્ક્સ આવી જાય, બરાબર। ચલો, એના પછી પાંચમામાં છે કે પૂરક માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી કઈ છે? તો એમાં વિદ્યાર્થી મિત્રો આવશે રૂબરૂ તપાસ આવશે। એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે કે તપાસ હેઠળની વ્યક્તિઓની સંખ્યા વધારે હોય અને વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી હોય તો કઈ પદ્ધતિ વધારે ખર્ચાળ નીવડી શકે છે? તો છઠ્ઠામાં પ્રત્યક્ષ તપાસ આવશે વિદ્યાર્થી મિત્રો। એના પછી જે સાતમા નંબરનો આન્સર પણ મને નથી ખબર વિદ્યાર્થી મિત્રો, તો તમે કમેન્ટમાં જણાવી દેજો જો કોઈને પણ ખબર હોય। એના પછી આઠમો છે નીચેના પૈકી કયો ચલ અસતત છે? તેમાં વિદ્યાર્થી મિત્રો આવશે ઓપ્શન નંબર ડી, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા। એના પછી સતત ચલ કયો છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિની માસિક આવક, 9મા નંબરનો। અને છેલ્લો વિકલ્પ છે કે વસ્તુની દૈનિક માંગ વિશે આપેલ અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાની રીતને શું કહે છે? તો એમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે, બી આવશે, સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ। તો આ વિભાગ એ હતા, જે તમારી પરીક્ષામાં 1 થી 2 વિકલ્પ પૂછાશે। એના પછી જે વિભાગ બી છે એમાં તમે જોઈ શકો છો, સમિષ્ટ વ્યાખ્યાયિત કરો, નિર્દેશ વ્યાખ્યાયિત કરો, બરાબર। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। વર્ગીકરણ એટલે શું, તેના પ્રકારો, અસતત ચલની વ્યાખ્યા, ચલની વ્યાખ્યા, પ્રાથમિક માહિતી, ગૌણ માહિતી, એના ઉદાહરણ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। એના પછી વિભાગ સી માં જોવા જાવ તો અહીંયા તમે જોઈ શકો છો માહિતી શું છે, પ્રશ્નાવલી શું છે, પ્રત્યક્ષ તપાસની રીતના લાભ, પરોક્ષ તપાસની રીતના લાભ। એના પછી છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે એ પૂછવાના ઓછા ચાન્સીસ છે। એના પછી સતત અને અસતત, એની તમારી વ્યાખ્યા આપીને ઉદાહરણ સહિત સમજાવવાનું છે। તમે સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો લઈ લેજો। 9મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એના પછી વિભાગ ડી ની અંદર તમે જોવા જાવ તો 3 માર્ક્સના પ્રશ્નો પૂછાશે, બરાબર। તમારા સ્વાધ્યાયમાં અથવા ઉદાહરણમાં આપેલા જ હશે વિદ્યાર્થી મિત્રો, તમે ખાલી સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને આઈડિયા આવી જાય કે જેમ કે અહીંયા વિભાગ ડીમાં આ 3 પ્રશ્ન છે, તો એ 3 પ્રશ્ન તમારે બહુ જ ઇઝીલી અને યાદ રાખવાના છે। વિભાગ ઈમાં તમે જોઈ શકો છો 4 માર્ક્સના પ્રશ્નો છે। આદર્શ પ્રશ્નાવલીના લક્ષણોની ચર્ચા કરો, બીજો અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ છે, એ બીજો અથવા ત્રીજો પૂછાઈ શકે છે કે લાભ અને ગેરલાભની ચર્ચા કરો। એના પછી ચોથો ક્વેશ્ચન, આ 5મો ક્વેશ્ચન છે બેંક વાળો, યુનિવર્સિટી વાળો 6થો ક્વેશ્ચન, બરાબર। તો 6 પ્રશ્નો છે, એનામાંથી એક પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાશે। જે બીજા બધા વિષય છે એના પણ આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવીને વિડીયો અપલોડ કરી દીધા છે। મનોવિજ્ઞાન છે, અર્થશાસ્ત્ર છે, આંકડાશાસ્ત્ર છે, સ્ટેટ છે, બરાબર। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।